નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ દોસ્તી, એક અનોખી દોસ્તી વિશે બનેલી ઘટના। દેવકી અને અભિજાતની દોસ્તી છેક પ્રાઇમરી સ્કૂલથી। બંને એક જ ક્લાસમાં સાથે ને સાથે। એ તો ઠીક, બંનેના ઘર પણ બાજુ બાજુની સોસાયટીમાં। એક જ રિક્ષામાં બેસીને સ્કૂલે જવાનું થાય એટલે બંનેની મમ્મીઓ એકબીજાને ઓળખતી થઈ ગઈ। પછી બંનેના પપ્પાઓ પણ મિત્રો બની ગયા। દેવકી અને અભિજાત હાઈસ્કૂલમાં આવ્યા ત્યાં સુધીમાં તો એમની દોસ્તી એટલી પાકી થઈ ગઈ કે બંનેને એકબીજા વિના ચાલે નહીં। પરીક્ષાઓ આવે ત્યારે મોડી રાત સુધી સાથે બેસીને વાંચવાનું, રિઝલ્ટ આવે ત્યારે બે બે માર્ક માટે ચડસી કરીને ઝઘડવાનું। દેવકીના મમ્મી પપ્પાને કોઈ માઠા પ્રસંગે બહાર ગામ જવાનું થાય તો દેવકી અભિજાતના ઘરે આવીને રહે। એવું જ અભિજાતનું। બંને 12મા ધોરણમાં આવ્યા ત્યારે તો બધા એમ જ માનતા હતા કે ભણી લીધા પછી બંને પરણી જશે। પણ મજાકમાં જો આવી વાત નીકળે તો અભિજાત કહેતો, જા જા, એવી જાડી સાથે કોણ પરણે? હા, દેવકી શરીરે જરા ભરાવદાર ખરી, પણ સ્વભાવે હંમેશા હસમુખી અને બિંદાસ। જ્યારે અભિજાત બાળપણથી જ ગોરો અને દેખાવડો, એમાંય કોલેજમાં ગયા પછી તો અભિજાત બહુ સ્ટાઇલિશ બની ગયો હતો, જ્યારે દેવકી હજી એવી જ હતી। હા, થોડી ફેશનેબલ તો રહેતી હતી, પણ કઈ મોટી બ્યુટી ક્વીન જેવા નખરા નહીં। છતાં બંનેની દોસ્તી હજી અકબંધ હતી। એમાં ત્યારે પણ ફરક નહોતો પડ્યો જ્યારે 3rd યરમાં એ અભિષેક નીલમ નામની એક અતિશય સ્ટાઇલિશ અને બ્યુટીફુલ છોકરીના પ્રેમમાં પડ્યો। અભિષેક માટે નીલમની એક એક વાત જ નિરાળી હતી। શું એના વાળની જુદી જુદી સ્ટાઇલ, શું એના કપડાની જુદી જુદી ફેશનો, શું એની બોલવા ચાલવાની હાઈફાઈ મેનર્સ। અરે, મામૂલી ટાઈપની રેસ્ટોરન્ટમાં તો એ ચા પીવા પણ ન જાય। નીલમને લીધે જ એ અભિજાતને આ શહેરમાં કેટલી જાતની રેસ્ટોરન્ટો અને કેટલી જાતની ડાન્સ ક્લબો હતી તેની ખબર પડી હતી। તો આ તરફ દેવકીની શું સ્થિતિ હતી? કોલેજમાં બધા એમ જ માનતા હતા કે બિચારી દેવકીનું દિલ તૂટી જશે, એ બિચારી ઉદાસ હતાશ થઈ જશે, પરંતુ એવું કશું જ બન્યું નહીં। ઉલટું ખુદ દેવકી જ કહેતી હતી, દોસ્તીમાં કદી દગો હોય જ નહીં। અભિજાતને જ્યાં જવું હોય ત્યાં જાય, જેની સાથે જવું હોય તેની સાથે જાય। એનાથી કઈ અમારી દોસ્તી થોડી તૂટી જવાની છે? અને ખરેખર બન્યું પણ એવું જ। આખું સેમેસ્ટર નીલમ સાથે ફર્યા પછી જ્યારે એક્ઝામ આવે ત્યારે અભિજાતને દેવકી પાસે જ આવવું પડે। દેવકી પણ એ રાતોના ઉજાગરા કરીને એ અભિજાત માટે ઇમ્પોર્ટન્ટ નોટ્સ તૈયાર કરી આપે અને દરેક એક્ઝામની આગલી રાત્રે એની સાથે બેસીને ઇમ્પોર્ટન્ટ ટોપિક્સની પ્રિપેરેશન કરાવી આપે। જ્યારે ફાઇનલ યર પતવા આવ્યું ત્યારે દેવકીએ જ કહ્યું કે અભિજાત, તારી નીલમ કોલેજ પત્યા પછી બીજે ક્યાં જતી રહે એ પહેલા એને પ્રપોઝ કરી દે। અભિજાતે એક સાંજે એક રેસ્ટોરન્ટમાં નીલમ આગળ પ્રપોઝ કરી જ દીધું, પણ નીલમ ચીડાઈ ગઈ। યાર, આ રીતે પ્રપોઝ કરાતું હશે? હું કહું એમ કરે। એ પછી નીલમે 8મી ફેબ્રુઆરીના પ્રપોઝ ડેનું મુહૂર્ત કાઢ્યું। ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ વગેરે તમામ સોશિયલ મીડિયામાં એની જાહેરાત પણ કરી। પોતાના અભિજાત સાથેના એ કપલ ફોટા એ મૂકવા માંડ્યા, રીલ્સ બનાવવાના ચાલુ કર્યા। અભિજાત સોશિયલ મીડિયામાં કંઈ પણ પોસ્ટ મૂકે કે તરત નીલમનો ફોન આવે। શું સ્ટુપિડ ટાઈપનો ફોટો મૂક્યો છે? કંઈક લખાણ મૂકે તો પણ ફોન પર જીવ ખાઈ જાય। આવું તે કંઈ લખાતું હશે? હું કહું છું, શું લખવાનું છે? એ પછી તો પ્રપોઝ કરવા માટે જગ્યા કઈ પસંદ કરવી, એમાં નીલમનો મૂડ વારંવાર બદલાતો રહે।
એ વખતે કપડાં કેવા પહેરવા એમાં 7-8 વાર ફેરફાર થતો રહે. પ્રપોઝ ઇવેન્ટમાં કોને બોલાવાના કોને નહીં એના લિસ્ટ માટે એ નીલમની રકઝક સતત ચાલતી રહે. આમાં ને આમાં અભિજાતે 7 હોટલના કોન્ફરન્સ રૂમના એ બુકિંગ કેન્સલ કરવા પડ્યા. 4 મિની રિસોર્ટની જગ્યાઓ એ પહેલા નીલમને ગમી, પછી અચાનક એને વાહિયાત અને ચીફ એ લાગવા માંડતી. જે ફ્રેન્ડ્સ આવવાના હતા એમના ડ્રેસ કોડ એ 3 વાર બદલાવ્યા અને તે વખતનું મેનુ તો 16 વાર બદલાવા છતાં એ નીલમને સંતોષ નહોતો. અભિજાત જ્યારે આ બધી વાતો દેવકીને કહેતો ત્યારે દેવકી હસીને તેની પીઠ થાબડતા કહેતી, વેરી ગુડ, તું યાર લકી છે કે તને આટલી સરસ અને ચૂજી ગર્લફ્રેન્ડ મળી છે. અભિજાત કહેતો, તું મજાક ના કરીશ, હું ક્યારેય ત્રાસી જાઉં છું. ત્યારે દેવકી તને ખભે હાથ મૂકીને શાંત પાડતી કે બકા, અત્યારથી આટલો અકળાઈ જઈશ તો જિંદગીભર આ શી રીતે તારા પ્રેમને નિભાવીશ. શાંતિ રાખ, સૌ સારાવાના થશે. લવ ઇઝ ધ બેસ્ટ મેડિસિન. એ તો ઠીક, દરેક વખતે આ તમામ ફેરફારોના સોલ્યુશન લાવવામાં દેવકી જ એને હેલ્પ કરતી. એકવાર તો અભિજાતે કહ્યું પણ ખરું કે યાર દેવકી, જો તું ના હોત તો મારું શું થાત. છેક સુધી આમ જ ચાલતું રહ્યું, પરંતુ બિલકુલ જે સાંજે પ્રપોઝ ડેની ઇવેન્ટ હતી એના 2 કલાક પહેલા નીલમનો ફોન આવ્યો. યાર અભિજાત, તે શું આવો કાર્ટૂન જેવો સૂટ પસંદ કર્યો છે? ઠીક છે, 2 દિવસ પહેલા મને ગમતો હતો, પણ અત્યારે મને એ સાવ વાહિયાત લાગે છે. તું અત્યારે ને અત્યારે કોઈ શોરૂમમાં જા અને ડિફરન્ટ સૂટ્સ પહેરીને મને ફોટા મોકલ, નહીતર હું આ તારી પ્રપોઝ સેરેમનીમાં નહીં આવું. બસ એ વખતે અભિજાતના મગજમાં કંઈક કડાકો થયો. એણે ફોનમાં કહ્યું વેરી ગુડ અને ફોન કટ કરી નાખ્યો. એ હતી 8 ફેબ્રુઆરી 2024ની વાત. આજે 25મી ડિસેમ્બર. અભિજાત કોઈ જ તૈયારી વિના, કોઈ પ્લાનિંગ વિના એ દેવકીના ઘરે જઈને એને પ્રપોઝ કરવાનો છે. પણ હા, એનો એક પ્લાન ચોક્કસ છે. એ દેવકીને કહેવાનો છે કે હું કેટલો ડફોળ છું. દેવકીને કહેવાનો છું કે હું કેટલો ડફોળ છું. મિત્રો, વિડીયો પસંદ આવે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળીએ આવી જ ઘટના અને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.